ત્યારે મહત્વપૂર્ણ સમાચાર અત્યારે આવી રહ્યા છે। સુરતની અંદર જેએમ કુંભાણી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમને ટિકિટ આપી દેવામાં આવી છે। કોંગ્રેસના ઉમેદવાર સુરતમાં નક્કી થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે। જેએમ કુંભાણી દ્વારા કોંગ્રેસની ટિકિટ મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે। અગાઉ 2 વાર કુંભાણી કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂક્યા છે, ત્યારે હવે જેએમ કુંભાણી દાવો કરી રહ્યા છે કે તેમને કોંગ્રેસ તરફથી લોકસભાની ચૂંટણી લડાવવામાં આવી છે કે એકવાર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે। રાજુલાના વતની છે જેએમ કુંભાણી। ત્યારે જે પ્રમાણે અત્યારે સમાચાર આવી રહ્યા છે, જેએમ કુંભાણી દ્વારા કોંગ્રેસના ઉમેદવાર તેમને નક્કી કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। तो हमारा मल्लिकार्जुन खड़गे साहब, सोनिया गांधी, राहुल गांधी, शक्ति सिंह गोहिल, अमित सावड़ा, भरत भाई सोलंकी, परेश भाई दानाणी, प्रताप भाई दुधात पहला तो खूब खूब आभार माने कि इंडिया गठबंधन की टिकિટ 24 લોકસભાની મને ફાળવવામાં આવી। આ વખતે શક્તિસિંહ ગોહિલ સાહેબે મને કીધું કે તમે આશીર્વાદ રૂપથી આ ટિકિટ તમને આપવામાં આવે છે। ઇન્ડિયા ગઠબંધનને ટિકિટ આપવાથી ગોપાલભાઈ ઇટાલીએ પણ મને કીધું મારી શુભકામના તમારી સાથે છે, અમે અમારી પાર્ટી તમને પૂરો સાથ સહકાર આપવા માટે તૈયાર છે। એ રીતે ગોપાલભાઈએ પણ આશીર્વાદ આપ્યા છે। આ વખતે ઇન્ડિયા ગઠબંધન હિસાબે આમ આદમી ને કોંગ્રેસ પાર્ટી થઈ 24 લોકસભા 1.5 લાખની લીડથી પણ જીતી બતાવી। કયા મુદ્દાઓ હશે આ વખતે? આ વિસ્તારમાં ઘણા મુદ્દાઓ હશે। બેરોજગારી છે, મોંઘવારી છે, રત્ન કલાકારોના મુદ્દા છે, ખેડૂતોના મુદ્દા છે। રત્ન કલાકારોને અત્યારે હીરાના કારખાના બંધ છે, બેરોજગારી ભથ્થું મળવું જોઈએ, રત્ન કલાકારોના છોકરાઓને સ્કૂલની ફી ભરાવવી જોઈએ, સરકાર તરફથી શિક્ષણ મફત મળવું જોઈએ, આરોગ્ય। ત્યારે મનીષ પરમાર અમારી સાથે જોડાયેલા છે। મનીષ, સુરતની રાજનીતિમાં કયા પ્રકારની હલચલ જોવા મળી રહી છે? જેએમ કુંભાણી દ્વારા કોંગ્રેસની ટિકિટ મળી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। જી બિલકુલ, વાત કરીએ તો કોંગ્રેસમાં કેટલાક વખતથી ખેંચતાણ ચાલી રહ્યો તેવું લાગી રહ્યું હતું અને હવે સત્તાવાર કોઈ રીતે જાહેર નથી થઈ કે સુરતની જે લોકસભાની જે ટિકિટ છે તે કોને આપવાની છે। પરંતુ જે કામરેજના જે ધારાસભ્યની ટિકિટ લડી ચૂકેલા જે નિલેશ કુંભાણી છે તેમણે દાવો કર્યો છે કે ઇન્ડિયા ગઠબંધનમાંથી તેમને ટિકિટ મળી છે અને તેમણે એક ઇન્ટરવ્યૂ પણ આપ્યું છે મીડિયાને। તેમાં કહી રહ્યા છે કે જે તેમના મોવડી મંડળે તેમની પર વિશ્વાસ કર્યો છે, ઇન્ડિયા ગઠબંધનમાંથી તેમની પર વિશ્વાસ કરવામાં આવ્યો છે અને તેમને ટિકિટ આપવામાં આવી છે। ત્યારે સૌ કોઈનો આભાર માન્યો છે। ખાસ કરીને વાત કરીએ તો એમણે કહ્યું કે તેમની મોવડી મંડળ સાથે વાત થઈ છે। ખાસ કરીને વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા છે તેમની સાથે પણ વાત થઈ છે અને તેમણે તેમનો આભાર માન્યો છે। નિલેશ કુંભાણીની વાત કરીએ તો નિલેશ કુંભાણી ગતમાં કામરેજ વિધાનસભામાંથી જે ઇલેક્શન લડ્યા હતા અને તેમણે કારમાં પરાજય થયો હતો અને જે આમ આદમી પાર્ટીના વોટ છે તેના કરતાં પણ ઓછી વોટ મળ્યા। એટલે હવે એકદમ કહેવાય કે આશ્ચર્યજનક કહેવાય કે કારણ કે નિલેશ કુંભાણી અત્યારે દાવો કર્યો છે, ત્યારે હવે સત્તાવાર રીતે શું જાહેર થાય તે જોવું ખરેખર નિલેશ કુંભાણીનું આ જે છે નક્કી છે કે પછી બીજા કોઈનું। જી ધન્યવાદ મનીષ આ માહિતી માટે।